મોર્નિંગ, જય માતાજી। કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો। હું પણ મજામાં છું। સ્વાગત છે મારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ, સવારમાં છે ને હું તો શાંતિથી અહીંયા બેઠી છું, બધું કામ પતાવીને, અને હવે કપડાં ધોવા જાઉં થોડીક વાર રહીને। અને સંજુ પણ અહીંયા બેઠો છે। તો સંજુ શાંતિથી બેઠો છે, બધું સફાઈને એવું કરીને। હવે હું છે ને કપડાં ધોવા જવા ને પછી અમારે છે ને બીજું એક કામ છે એ કરવાનું છે આજે। અને પાણીનું ત્યાં મૂક્યું છે ને ત્યાં મટોળું નાખવાનું છે, મટું લઈને દળ નાખવાનો છે ત્યાં, થોડુંક સારી રીતે થઈ જાય ને એમ એવું છે। વાદળ થાય ને તો થોડુંક જીએ એમ, પણ તડકો થઈ ગયો છે બરોબરનો। તો હજી રાંધવાનું બાકી છે, ભૂખ લાગી છે, પણ હવે થોડું કામ સંજુને કામ પર ચડાવી દઉં પછી હું આવીને રાંધું। સંજુને એકલું જવાશે ને એ સાઈડ શરમ આવે, હજુ એમ ખોદવાનું ને એવું બધું માંગવું પડશે ને બાજુમાંથી, એટલે સંજુ શરમ આવે ને એટલે હું જાઉં અને પછી પાછી આવતી રવાઈને હું રાંધીશ। સંજુ કામ કરશે નહીં સંજુ? એવું નહીં, આજે પાછું છે ને ફોન નહીં આવ્યો એટલે રજા કરી દીધી, બાકી તો જવાનું છે કામ પર। ઓછું અત્યારે થઈ ગયું છે ને એટલે, બાકી તો 1-2 દિવસ જશે, પાછું વચ્ચે ગેપ કરશે, એમ કરીને કામ તો જશે। તો હાંડો હવે જાઉં, કામ કરું, કપડાને એવું ધોઈ લઉં। હવે છે ને કપડાં ધોઈને આવીને હવે જઈએ અમે, તો સંજય હાંડો જઈએ આપણે મટ્ટું લેવા માટે। બહુ જ ગરમી ને એવું બધું થઈ છે। સામે છે ને અહીંયા લેવા માટે આવ્યા છે, તો દેખો સંજય છે ને ગોળી કમ્પ્લીટ તૈયાર કરી દીધી। આ છે ને વરસાદ પડી જાય ને એટલે મસ્ત ને એવું ગોળાય, બાકી તો પહેલાં તો અમારાથી નથી ખોદાતું નહોતું, અને આજે મસ્ત ભરાઈ ગયું હરજાતું નાખે। સંજુ નાખવા જાય ને ત્યાં સુધી હું અહીંયા રહું, તો લીલું છે સંજુ એમરે નથી, થોડુંક લીધવાનું હોય લીલું ને એટલે પછી સવારે છે ને આ સાઈડ જવાનું, એવી રીતના ગોળીને થોડુંક પૂરી લે ને તો થોડુંક સારું એમ, બધું ઉખડી આવી છે ને એટલે પછી પાછું થોડુંક લીપવું પડશે, એટલે ચોમાસું નીકળી જાય, લીપ પણ કરી લેવું પડશે। તો ખાલી કરીને સંજુ આવે છે, કંઈક માથે મૂકવાનું હોય તો એટલો વજન એવું કંઈ લાગે ને। હા, તેનું આપણે છે કે પેલું ટગારું નાનું માપ ભરજો હવડે, ઘડીએ આવું જ પડે પણ વજન નહીં લાગે ને। અહીં આવું લીજવા માટે સ્પેશિયલ ખાડો, કેમ કે બધાને લીપ પણ વારું છે ને એટલે નહીં સંજુ? છે ને હવે એક સાઈડ ભાત છે ને એક સાઈડ શાક છે, કેમ કે મને એટલી બધી ભૂખ લાગી ને મને રોટલો પણ નહીં બનાવવો થતો, એટલે જલ્દી છે ને 2 સાઈડ શાક ને ભાત બનાવી દઉં, ખાઈ લઉં એવું થાય છે।
અહીંયા મટોડું લે તો ઢગલો વાર્યો છે અને હવે પાણી પણ આવી ગયું તો સંજુ ભરવા જો મેં હવે થોડીક હેલ્પ કરાવી દઉં. આ બધું ધોઈને ભરવાનું છે તો ભરી લાવું. પેલું ભરાઈ ગયું. ભૂખ લાગી એટલે ફટાફટ ખાઈ છે આજે મેં સુઈ ગઈ હતી. અમે ખાઈ લીધું અને હવે સંજુ છે ને આવી રીતના બધા પૂરી અને પાણી છાંટી લીધું એટલે બધું છે ને કમ્પ્લીટ સરખું થઈ જાય. આ તોડ્યું હતું ને એટલે બધું એવું હવે છે ને લીપાઈ જશે ને એટલે અસલ થઈ જશે. આમ થઈ જ્યાં હોય બે જણ તો સંજોને કંઈક આમથી આમ કંઈક વસ્તુ લેવા મોકલે તો મારી જોડે કોઈ હંગાત રહે એવી રીતના કોઈક આવી જાય ને તો સારું. તમને ખબર જ છે કે અમારે સગાવાલાને એવું કોઈ આવવાનું નથી એટલે એ આશા તો છે જ નહીં અમને, પણ કે જે અમને ઓળખે છે ને એ એક બે જણ કહે છે કે આવીશું એમ, પણ એમને પણ કદાચ કંઈક એમ જરૂરી નહીં કે અવાઈ જ જાય એમ કંઈક ને કંઈક પ્રોબ્લેમ થઈ જાય કે એમ હવે ચોમાસાનું એમને પણ કામ ને એવું બધું હોય. અને ફ્રેન્ડ્સ અહીંયા રહીને સાધન જતા હોય ને તો બહુ જ અવાજ આવે, સોંગ ને એવું બધું વાગતું હોય. અહીંયા હું રોજ સૂતી હોય ને તો હોવા જ નહીં દઈ, કંટાળો આવી જાય. તો એવી રીતના એ જ ખાલી પ્રોબ્લેમ છે. ભગવાન માતાજીની દયાથી કોઈક ને કોઈક હંગાત થઈ જાય ને તો સારું એમ. બાકી તો બીજું બધું પછીનું હેન્ડલિંગ કરી લઈશું. મેન તો એ જ છે. અને પાછું એ કેટલું ખબર, આપણે પહેલી સ્ટાર્ટિંગમાં જતા હોય ને આપણી જોડે આવે ને એટલું જ ખાલી હંગાત મળી જાય ને તો ચાલે. એક બે દિવસ ત્યાં રાખે ને તો હું ને સંજુ રી લઈએ નહીં સંજુ? હા, જોડે તો રેવાય પણ પેલું તો જોઈએ થોડું. અને એટલું બધું હું પણ કોઈ જોડે ગઈ નહીં એટલે એટલું બધું કંઈ ખબર નહીં, પણ બધા વાત કરતા હોય ને કે એક જણ હંગાત હોય, એક જણને આવું બધું લેવા મોકલતા હોય કે એમ હોય ને, અને પાછું પ્રાઇવેટ છે એટલે કંઈક ને કંઈક દવા એવું કંઈક લેવા મોકલે એવું એટલે બીક રહે. બાકી બીજું કંઈ નહીં. બાકી તો બીજું બધું થઈ જશે. અને બાકી તો ઘણી બધી એવી પરિસ્થિતિનો સામનો પહેલેથી કરીને આવ્યા ને એટલે ઘણી બધી હિંમત છે કે બધો સામનો કરી લઈશું એમ નહીં. એ તો ફ્રેન્ડ્સ તમને ખાલી છે ને અમે બ્લોગમાં જ બતાવીએ આ કામ ને એવું કરતા હોય ને એવું બધું, એટલે એટલું જ ખાલી તમે જુઓ ને એટલે તમને એમ લાગે કે બધું જાત જ કરવું પડે ને બધું આમ ખાવાનું પણ બધું બનાવતી હોય ને એવું બધું. બાકી બીજું બ્લોગમાં નહીં બતાવતા ને એ બધું છે ને ઘણી બધી એવી વસ્તુ છે નહીં સમજુ જે એનાથી પણ હાર્ડ છે. અને બાકી આમ સવારમાં તો જવાન આવા 1 કિલોમીટર તો હંમેશા ને આમ ચાલીને જતા હોય ને આવતા હોય નહીં સંજુ? રોજ કાયમ અમારે છે ને અમારે ટોયલેટ થોડુંક દૂર જવું પડે, કેમ કે અહીંયા છે ને એ પ્રોબ્લેમ વધારે છે એટલે અમારે થોડુંક દૂર જવું પડે ને, અડધો કિલોમીટર જેટલું ચાલીને જવું પડે ને પાછું અડધો કિલોમીટર જેટલું ચાલીને આવવું પડે ને, એટલે 1 કિલોમીટર થઈ જાય ને તો રોજ સવારમાં હંમેશા ને આવી રીતના આવી પરિસ્થિતિઓ વધી જતા હોય ને તો બધા આડોશ પણ એમ કહેતા હોય કે થોડુંક સાચવીને જવાનું, ચાલીને આવવાનું. પાછું વરસાદ પડ્યો ને તો કીચડ ને એવું બધું થઈ જાય ને તો સંજો મને છે ને ત્યાં ઉતરાય નહીં ને એવું બધું હોય ને તો એ હાથે ચાલીને ઉતારતો હોય એવું બધું ઘણી બધી પરિસ્થિતિની સંજુ પણ છે ને હા એવો બધો અમે પરિસ્થિતિનો સામનો કરી લઈએ ને એટલે અમને એટલું બધું કંઈ નહીં. પણ છે ને ખાલી એટલું તમે વિચાર આવે કે અમારી જોડે છે ને
હંગાત કોઈક મળી જાય ભગવાન માતાજીની દયાથી તો સારું એમ. બાકી તો દૂર દૂર અમને અમારા છે ને સબસ્ક્રાઈબર અમારી યુટ્યુબ ફેમિલી દૂર દૂર છે ને એ તો બહુ અફસોસ કરે કે અમે તમારી નજીક હોય ને તો તમારે જોડાઈએ, કોઈ કંઈક તમને કામ કરાવવા લાગીએ એવું બધું નહીં. સંજુ ફોન આવતો હોય ને તો બધા એમ કહેતા હોય, બાકી પોતાના તો કોઈ એવું કહેવાવાળા નથી કે ખબર પૂછવાવાળા પણ નથી. પણ યુટ્યુબ ફેમિલીનો આવો ને આવો સપોર્ટ તમે છે ને આપતા રહેજો એટલે હિંમત આવે, મસ્ત મસ્ત એવી કમેન્ટ કરતા રહેજો. હવે હેંડો હું છે ને જાઉં ચા પીવા, બાકી આને ચા પીવાની નથી ને એટલે શાંતિથી બેઠો છે. હું જાઉં એટલે તો ફ્રેન્ડ્સ હવે છે ને સાંજ થઈ ગઈ છે એટલે હવે નાહવાની ને એવું બધી શરૂઆત કરે. સંજુ શાંતિથી બેસી રહ્યો છે, સાફ સફાઈ કરતા હતા બધું. આ બાજુ બધો બહુ જ કચરો હતો ને તો સફાઈ કરી દીધી. તો હવે છે ને આ બ્લોગ અહીંયા સુધી રાખીને હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.